બીજાના માટે કરવું ને એનો એક દાખલો આપી અને પછી મારી શરૂઆત કરું. હા, સરસ ગોઠવી દો. જ્યાં મહેમાન આવતા જાય એમ ગોઠવતા જાયજો. વાહ વાહ. એટલે બીજાના માટે આપણે કાંઈ પણ કરીએ, પીડ પરાઈ જાણેની વાત આવી ને, એને એક બહુ સરસ દ્રષ્ટાંત નાનકડું આપીને પછી હું દુવાસનથી શરૂઆત કરીને મારી પાસે જે વાતો છે એ હું આપની આગળ રજૂ કરવાનો છું. બહુ સરસ દ્રષ્ટાંત છે, જૂના જમાનાની વાત છે. આ વૈષ્ણવ પરિવાર આવ્યો ને એટલે વૈષ્ણવ વાણિયા એટલે આ વાત લાગુ પડે એવી છે બધાયને. જેને વૈષ્ણવ વૈષ્ણવ એટલે પરમ ઉપાસક. ખોટું ન કરવું, કોકના માટે કરવું, બધાયના માટે જીવવું. પોતાના માટે તો પશુ પ્રવૃત્તિ છે, પશુ પક્ષી પોતાના માટે કરે, પણ બીજાના માટે જે કરે એની જગતના ચોકમાં ને અસ્તિત્વ એની નોંધ લે છે. તમે કોઈ દેવું સાંભળ્યું? પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભે હાટું ભારી લઈ આવ્યો. ઈ સરી આવે આ એમ સમાજમાં એવું ઘણું હોય. એટલે તમે આવડું મોટો આયોજક મિત્રો આ બીજા આવ્યા ને બધાને કહી દો આયોજકે આવડું કામ કર્યું એટલે આમાં વિઘન નું આવ્યું એવું હોય. બળદ વેચાતા લ્યો બગાવું મફત આવે ભેળી, છટકા મારવાના કામ હોય એના. એ મને ખબર જ હોય બાપા, પાકી વાત હોય એમાં. પહેલો વરસાદ ધરતી માથે પડે, 1 દી 2 દી 5 દી 15 દી થાય તા તો લીલામાં લીલા ઘાસમાં દ્રોકડી લોન થી લઈને વડલાથી લીમડાથી બધા ઝાડવાને નવા કૂપળા ફૂટે. શું કામે? મે થયો, વરસાદ થયો, બધાયને કૂપળા ફૂટે, બધાયને કૂપળા ફૂટે, પણ એકને ન ફૂટે. કોને નો ફૂટે? કેળડાને. કેળડા નામનું જે ઝાડ હોય એને પાંદડાના કૂપળા કોઈ દી નો ફૂટે. હા, અનિલભાઈ છે. ઓ હા, બરાબર આ બાજુ જ આવે છે ને? હા, કેમ છો? વાહ વાહ વાહ, દુબઈ થી છે ને? વાહ વાહ, અમે તો મજા કરીએ છીએ, તમે મજા કરી લેજો. હું એ મોજ કરી લઉં ઘાયલ, તું એ મોજ કરી લે, મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ભીતર ખોજ કરી લે. બરોબર છે. એટલે કેળડાનું ઝાડ હોય બાપા, એ કેળડાના ઝાડને કૂપળું ન ફૂટે. આમાં વરસાદનો કાંઈ વાંક ખરો કે બરાબર હેડ્યુડો નહીં? એમ એવું ઘણી જગ્યાએ હોય. અમુક જરડા જેવા કોઈ દી કોળાય જ નહીં. તમે તમારું કામ કર્યા કરો, એ એનું કામ કરે, એવું જોવા બેહી ભેળું જ ન થાય કોઈ દી. અમુકને તો કામ જ હોય છે. હમણાં મને એક જણો કહેતો હતો એકચ્યુઅલી સમાજ સેવા કરવી ગઢવી શું કરાય? મેં કીધું લીધા હોય એના દઈ દે. એ મોટામાં મોટી સમાજ સેવા છે. અટાણે મોટા મોટી સમાજ સેવા જ છે. એમને કોકની બીપી વધારી દે, મદદ કરવા જાય એની બીપી વધે. બોલો, અટાણે લઈ લેવું છે ને કઈ નથી. અટાણે જમાનો એટલે હાવ તમે બોર્ડ મારો ને મોટું, કાલે અંજારની બજારમાં બૂચ મરાવવા માટે મળો તોય 150 જણા મળે. હમણાં કોઈ બૂચ નથી માર્યું તો કઈક નવું હશે, ખબર નહીં એવું. હા, અને વિચાર કરવાનો આમાં. ઉસીના દઈ, હવે એક નરી વાસ્તવિકતા કહું, તમે કોઈને ઉસીના આપો ભાઈબંધ તરીકે તો તમારે લેવા હોય તઈ તો સીધું જ નકર કહેવાનું હોય ને કાલ વજાલ બોલ્યા દઈ જાય તમારે જરૂર નહીં. એમ નહીં, આપણે બધું માંડવું પડે. મારે આમ થયું એટલે અહીંયા જરૂર પડી એટલે આમ છે ને એટલે મારે જરૂર છે તો દઈ જાય. લે, આપણા પૈસા ને આપણે કોયડો ઘડવાનો છે ને? આ તો બધાને અનુભવ હોય. આપણે પાછું સમજાવવાનું કે આપણે શેના માટે જોઈએ છે. બોલો, આપણા પૈસા જ હોય એટલે આવું બધું છે. ખેર, પણ મૂળ વાત ઉપર આવું કે સારું કરવા માટે. બાકી એવા માણસો તો બધા પ્રકારના અત્યારે છે જ. ગાય હોય ને, ગાયના આંચળમાં ઈંતળી નામનું જંતુ થાય. આંચળના મોઢિયા પાસે ચોટી હોય ઈંતળી, અને ગોવાળ દોવાનું ચાલુ કરે, દૂધની ધાર ઈંતળીને ભટકાય તો ઈંતળી ધીરે દિન ઉપર વહી જાય, ન્યા મંડે લોહી પીવા. નહીતર 2 ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એને લોહી પીવે તો જ મજા આવે. એમ ઘણા 5-7 ના કુટુંબ ને વિખે તો એને નીંદર આવે હાજે. બોલો, એનું તમે શું કરો? એટલે એમાં આપણે રહેવાનું. દુનિયા આવી છે, બહુ મીઠા થાવ ને તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામા મળો ધક્કા મારે. એમાં આપણે રહેવાનું છે. બોલો, બેલેન્સ રાખી અને હાલ્યું જવાનું, ધીરું 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 વયું જવાનું, તો જ ભેગું થાય. એ વાત એટલી હકીકત છે. એટલે આ સરસ મજાનો એક દ્રષ્ટાંત. પેલી વાત તો ઓલી સત્યભામા અને દ્રૌપદીના સંવાદ વાળી બહેનોને ખાસ જોવાનું કે જવાબદારી હાચવી લે એટલે એને જ દેખાય. એ વાત હકીકત છે, એ વાત અદભુત છે. અને હવે જે દ્રષ્ટાંત વૈષ્ણવ કોને કહેવાય અને બીજા માટે કરીએ આપણે તો એનો કેટલો આપણને લાભ મળે એનું આ દ્રષ્ટાંત. જૂના જમાનાની વાત છે. એક રાજા, એના દીકરાનો જન્મદિવસ. એને એમ થયું કે મારા દીકરાનો આ જન્મદિવસ છે, હું દરવાજા, ગઢના દરવાજા બહાર રથ લઈને નીકળું, મારા દીકરાને બેહારીને ભેળો
પેલો જે કોઈ માગવા વાળો ઉભો હોય છે એને આજ મારે હોનામોરથી ન્યાલ કરી દેવો છે. આવડી મોટી હોનામોરની આખી ભરેલી પોટલી હાથમાં રાખી રાજાએ દરવાજા બહાર રથ નીકળ્યો. એ નીકળતાની હારે જ પેલો જ એક જણો ઉભો હતો ને ઘા કર્યો, હાલે મારા દીકરાનો જન્મદિવસ છે, મોજ કર. આવડું હોનામોર ઈ વખતનું પોટલું, આખું મોટું પોટલું હાથમાં લઈને ઘર બાજુ દોડ્યો કે હવે ભીખ નથી માગવી, આમાંથી સરસ મજાની જાજી જમીન ખરીદી લઉં, પછી જમીનમાં વાડી ગાળીને સરસ મજાની ખેડીને એમાં હું ખાઈશ, ચારે બાજુ વાડ, એટલું કોઈને દઈશ નહીં, પણ મારે મારા દીકરાઓ માટે મેળવી લેવું છે. ટૂંકમાં વિચાર, સારું મકાન બનાવી લેશ. દોડ્યો જાય, આ હા હોનામોરની પોટલી, હોનામોરની પોટલી. એમાં ચોર સાંભળી ગયા, કોક દોડ્યો જતો તો. લૂંટારા હોય ને અમુક, નથી ખીચા, એ બુદ્ધિ તો એનામાં હોય. આપણા ઘરમાં આપણને ખબર ન હોય, વસ્તુ ન જડતી હોય, ઈ ગોતીને વયા જાય, કેટલી બુદ્ધિ છે. પણ એ સુબુદ્ધિ ન હોય. હા, બુદ્ધિ, સુબુદ્ધિ, મેઘા, સુમેઘા, પ્રજ્ઞા, પ્રતિભા અને ઋતુંભરા, આ બધા પ્રકાર છે એના બુદ્ધિના. એટલે એમ સોર સાંભળી ગયો કે આ તો હોનામોર કરે છે, એના હાથમાં હોનામોરનું પોટલું લાગે છે મોટું. સોર તો બહુ ફોરા હોય, પાસે એને પ્રેક્ટિસ કરેલી હોય. ગડગડતી દોટ મૂકી પાસેથી નીકળતો ગયો, આમ હટાણ મોબાઈલ ના બેનું ના સેન ને લઈને વયા જતા. ઈ પોટલું જટતો તો બહડાથી બોલતો ગયો. ઓલો રોયો ઘડીક વાર, અરર મારા કરમ ફૂટી ગયા, મહારાજને મોજ આવીને આવડું મોટું પોટલું હોનામોરનું દીધું, એ ગયું. નકર કેવી ઘરની જમીન લઈ લે, મકાન બનાવત, કોઈને ઘરવા નહોતું દેવું. વિચારે એવું પાછું. કાંઈ વાંધો નહીં, ઘેરે જઈને ઘરવાળીને વાત કરી, હુઈ ગયો. સવારે થઈ પાછો વેલ્લો ઉઠીને અહીંયા વળી બેસી ગયો. એને એમ કે આજ વળી રાજા કંઈક આપે. તો રાજા જોઈ ગયા કે આ તો કેવો માણસ છે, હોનામોરનું એવડું પોટલું દીધું તોય પાછો બીજેથી ભીખ માંગવા આવી ગયો. એટલે કીધું બસ તને ધ્રવ નથી તો કે મહારાજ માફ કરજો, પણ મને ચોર લઈ ગયો મારા હાથમાંથી, હું ઈશ્વર સોગંદ થી કહું છું, મને એમાં કાંઈ મળ્યું નહીં, મારી કઠણે મારા કર્મ ફૂટી ગયા. અને રોવા માંડ્યો. રાજાને એમ થયું બિચારો સાચો માણસ છે, તો વીટી હાચી પહેરી હતી રાજાએ. એ વીટીમાં સાચો હીરો નાખેલો, એ આમ કરીને આમ માર્યું એટલે વીટીમાંથી હીરો નીકળી ગયો. હાવ સાચો હીરો હાથમાં દઈને કે હાલે આ હીરો વટાવીને હોનામોરની પોટલી થી વધારે પૈસા આવશે, જોઈએ એટલા. બસ હવે ન આવતો માંગવા, કાયમ ન હોય. પછી આ તો તું રોયો ને આવું તારા ઉપર આવું બન્યું એટલે તા તો રાજી થઈ ગયો, હાથમાં હીરો લઈને. પછી તો કોઈને કીધું નહીં, મુઠ્ઠીમાં લઈને ઘરે ઘરવાળીને વાત ન કરી મને હીરો મળ્યો. બોલો, એને એમ કે વાત કરું કોઈ સાંભળી જાય તો સોર લઈ જાય તો રાતે. એને વિચાર થયો મૂકું ક્યાં, એને એમ થયું ક્યાં મૂકવો મારે આ હીરાને. એટલે પછી વિચાર કર્યો, એક જગ્યાએ એને એવી લાગી. એ વખતે ઠીકરાના પાણી હતા, પાણી ભરવાના ગોળા માટલા બધા ઠીકરાના જ હતા વાસણો. તો જે ઠીકરાના ગોળા પાણી ભરવામાં ચાલુ હોય, કાયમ વપરાતા હોય, એના વગરના ઉપર અભેરાએ બે ત્રણ રાખેલા હોય, કાંધી અભેરાએ હમા મેલેલા હોય ગોળા. શું કામે ઓલો ફૂટે તો ઓલો કાયમ આવે. એને એમ થયું ગોળામાં નાખ દો. ઈ ગોળામાં પત્નીને ખબર ન પડે એમ ગોળામાં હીરો નાખી દીધો. એમ કે હવારમાં જાગી સીધો કાઢી લા, મુઠ્ઠીમાં લઈને સીધો ઝવેરી પાસે જઈને વેચીને પૈસા લઈ લે. એટલે ઈ ગોળામાં નાખીને હુઈ ગયો. નીંદરે હારી આવી ગઈ. ઘરવાળી વેલી જાગી, ગોળો લીધો પાણી ભરવા, ઓલો જે કાયમી વપરાતો ઓલો નહીં, ઈ પાણી ભરવા લઈને આમ કરીને આમ હાલવા ગઈ, ઠોકર લાગી, ગોળો ફૂટી ગયો. ગોળો ફૂટી ગયો. વિચાર અટાણમાં ગોળો ફૂટી ગયો, હાલો નવો લેવો જોઈએ. અભેરે થોડો હીરા વાળો ઉપાડ્યો. પાછો હીરો મળ્યો તો વિચાર તો ઈ જ કરતો હતો, છોકરા હાટું કઈક કરી લો, મારું કોઈને ઘરવા ન દઉં, વિચાર ઈ જ હતા. ઈ ગોળો લઈને બાઈ સીધી સરોવર હતું બાજુ પાણી ભરવા ગઈ. ઓલો તો હૂતો હતો, ત્યાં જઈ ઓલો કેદુણો પીડ્યો હોય થોડોક ધોવો પડે ને, આમ પાણીમાં બોળી થોડુંક પાણી ભરીને આમ 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 કરીને બેને આમ કર્યું, સીધો સરોવરમાં હીરો. પાણી ભરીને માથે લાવતા આ ભાઈ જાગી ગયા હતા. જાગીને સીધો ગોળો જોવા ગયો, જોવે ત્યાં ગોળો નહીં, હાટકો પીડ્યો મગજમાં. અરે વળો ભાંગે વેરડા, મગજમાં વળો ભાંગ્યો. વિચાર થયો કે હાય હાય હાય. તા આમ જોયું તા પાણી ભરીને આવતી જ બાઈ. ઈ કે આ ગોળો ભરીને પાણી ભરવા કાં ગઈ લઈને? તો કે ઓલો ફૂટી ગયો. તો કે આપડા કરમે ફૂટી ગયા. કાં તો કે એમાં હીરો મૂક્યો. તો અરે કેવું જોઈ ને કે કૌન કોઈ સાંભળી જાય તો. અરે હાય હાય, કાંઈ વાંધો નહીં. સવારમાં ઉઠીને પાછો દરવાજે જઈને બેઠો. મહારાજ ત્રીજે દી નીકળ્યા. મહારાજ કે હવે તો તું ખોટો જ છો, તારે હોનામોર મળ્યા ને હીરા મળ્યા એટલે હાવ કમાઈ જ લેવું છે. માગવા વાળા બીજા ઘણા છે, એટલે ઈ કે કમાઈ જ લેવું છે તારે. તો કે મહારાજ રોવા માંડ્યો. હું ઈશ્વર સોગંદ થી કહું છું, મારા ઉપર આવું બને છે. આ હીરો સરોવરમાં ઈ કઈ જડે તો નહીં હવે વેકરામાં રેતીમાં. અને આગલે દી ઘટના જે આ બની હોનામોરની, પછી કે હવે કાયમ કાંઈ ન મળે, 2 દોકડા આપું હાલે. આ 2 દોકડા છે, આજનો દિન તારે ખાવાનું હોય લઈ લેજે ને ખાઈ લેજે. કાલથી મજૂરીએ છેડ કે ભીખ માંગ મને કાંઈ ખબર નથી. 2 દોકડા હાથમાં લઈ, વખતે દોકડા આવતા વાપરવાનું વડીલોને ખબર હોય.
બે દોકડા હાથમાં લઈને ધીમો ધીમો નદી સરોવર બાજુ હાલ્યો જાય. અરે મારા કરમ હીરો ગયો, અરે મારા કરમ હોનામોર ગયા, મારે તો ભીખ માંગવાની રહી. એમાં એક જણો મોટી બધી સરોવરમાંથી માછલી પકડી તગારામાં અને જાતો તો તાજે તાજી ઈ કે ઓલામાં બાફીને ખાવી છે, એમ હોય ને ખાવા વાળા. ઈ તગારામાં થોડુંક પાણી, માછલી બિચારી પાણી ઉલળે આમ પણ થોડું થોડું પાણી એટલે મરી નહોતી હજી. ઈ સરોવરની કાંઠે જ આમ નીકળ્યો લઈને. તો આને વિચાર થયો કે હે ભગવાન, પુણ્ય કોઈ દી કર્યા નથી, ભીખ જ માંગી છે, આજે એક પુણ્ય કર લો. બે દોકડામાં બીજું શું આવે? જોજો અટાણ સુધી પોતાનું વિચારતો હતો. આ વૈષ્ણવ શબ્દ આવ્યો એટલે આ વાત શરૂઆતથી કરું છું. અટાણ સુધી પોતાનું વિચારતો હતો, પણ હવે વૈષ્ણવ વિચાર આવ્યો. શું આવ્યો? કે આ વિચારી તડફડે છે, એક પુણ્ય કર લો, બે દોકડામાં શું મળશે? માછલી લઈને પાણીમાં નાખ દઉં બચી જાય. કે ભાઈ માછલીનું કેટલા રૂપિયામાં આપીશ? વેચવા દેવાની? કે હા, આમ તો કે મારે ખાવાની હતી, પણ કે બે દોકડા આપો દઉં. એ કે હાલે બે દોકડા. બે દોકડા દીધા, ઓલો બે દોકડા લઈ લીધા ને તગારો એમને માછલી હતું આપ્યું. આને એમ કે સરોવરમાં માછલી નાખી દો. ધોડ્યો કે બચી જાય બિચારી. એમ કે હે ભગવાન બચી જાય, બે દોકડાનું એટલું કામ તો કોક માટે થઈ જાય, હે ભગવાન બચી જાય કરીને આમ કર્યું. એ આમ કર્યું, માછલી આમ ઉલળી. માછલી ઉલળીને સરોવરમાં, અને માછલીના મોઢામાં એની ઘરવાળી જે હીરો નાખવા ગઈ હતી ને, તે માછલી હીરો ગળી ગયેલી. એ હીરો તગારામાં પડ્યો સીધો બકનારાનો. શું કામે તગારામાં પડ્યો? વૈષ્ણવ વિચાર આવ્યો, કોકના માટે કરવાનો વિચાર આવ્યો, એટલા માટે હીરો પડ્યો તગારામાં સીધો.